સુરત ખાતે પ્રોત્સાહન ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન મહાવીર યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે પ્રોત્સાહન ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના અનેકો મહાનુભાવો હાજર રહ્યા હતા. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમયે ભગવાન મહાવીર યુનિવર્સિટીના ડેન સ્ટુડન્ટ વેલફેર ડોક્ટર ચેતા દેસાઈ મેડમના ગતિશીલ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે જ ડોક્ટર સીતા ભાટિયા, શ્રીમતી મોના દેસાઈ, સુભાષભાઈ પવાર, ગિરીશ લુથરા, રીતેશ મોદી, ડોક્ટર જગદીશ સખિયા અને શ્રીમતી પૂનમ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન મહાવીર કોલેજના અનિલ જૈન, ડોક્ટર સંજય જૈન તથા ડોક્ટર રામકુમારની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેને જબરજસ્ત સફળતા મળી હતી. ઉદ્ઘાટન તમારી સાથે શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત તથા મેનેજમેન્ટ પ્રવૃત્તિઓની શ્રેણીનો આરંભ થયો છે, જે વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા, નેતૃત્વ ક્ષમતા અને મેનેજરિયલ કુશળતાઓ પ્રદર્શિત કરવા માટે ઉત્તમ મંચ પૂરું પાડે છે તેમ જણાવ્યું હતું. આજે મહાવીર ઇન્ટરનેશનલ કોલેજમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ફેકલ્ટીમાં પ્રોત્સાહન એક એટલે કે આપણા જો અમારા સ્ટુડન્ટ છે એના એક એવા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટે, એવા એને ઓપોર્ચ્યુનિટી આપવા માટે, એના જો બી અંદરના ટેલેન્ટ છે એના બહાર લાવવા માટે એક ઇવેન્ટ્સના આયોજન કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને આમાં જો મેનેજમેન્ટ સ્કિલ્સ જેમાં ઘણા બધા ચીજો આવે છે, દાખલા તરીકે કેવી રીતે બિઝનેસ કરવા જોઈએ, કઈ રીતે જો બડા જો ઓક્શન્સ હોય છે, નીલામી હોય છે, એમાં કઈ રીતે પાર્ટિસિપેટ કરવા જોઈએ, અને પછી તમારા જો ટેલેન્ટ સાથે કઈ રીતે જોડીએ. કોઈ વ્યક્તિને જો કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડ ગમે છે તો આ બીજા ગલત ફિલ્ડમાં નહીં જતા રહે, એને જો એક્સપર્ટાઇઝ છે ત્યાં કરે જોઈએ. અને સાથોસાથ જો એના અંદરનો જો ઇનહેરન્ટ ક્વોલિટી છે, જે કે તમારા કલ્ચરલ એક્ટિવિટીમાં ડાન્સિંગ, સિંગિંગ, પેઇન્ટિંગ, આ બધા ક્વોલિટી જોઈએ. અને સાથોસાથ જો બીજા સ્કિલ જો તમારા ઓરેશનનો જો કોઈ ત્યાં કેવી રીતે જો ડિસ્કશન કરવા જોઈએ, કઈ રીતે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ, તમામ બાબતોના અહીંયા ચર્ચા થવાની છે. જો એના માટે સૌપ્રથમ તો પૂરા અમે કોલેજ મેનેજમેન્ટના ખૂબ અભિનંદન આપું છું કે અમારા જો ફ્યુચર જનરેશન છે એના માટે એટલા સરસ પ્લેટફોર્મ આપે યોજાય.